વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પીરાણા વિસ્તારમાં આવેલી દરગાહ પર બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જો વાત કરવામાં આવે તો કબર તોડીને મૂર્તિ મૂકવાની બાબત પર મારામારી થઈ હોવાનું સામે આવ્યું। તો 4 થી 5 લોકો ઘાયલ થયા હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે। તો દરગાહમાં આવેલ કબર અને તોડીને મૂર્તિની સ્થાપિત કરવામાં આવી હતી તેવી જાણકારી અહીં પ્રાપ્ત થઈ છે। કચ્છી પટેલ સમાજ દ્વારા સમગ્ર ઘટના કરવામાં આવી છે। આ દરગાહ અને બાજુમાં આવેલ મંદિરની કાર્યવાહી હજુ કોર્ટમાં શરૂ છે। અમારા માટે દરમિયાન 4 થી 5 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। તો દરગાહની જમીનના વિવાદમાં રકઝક બાદ મારામારી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। હાલમાં અમદાવાદની જે ગ્રામ્ય પોલીસ છે તે ઘટના પર પહોંચી છે અને આ અંગે કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો વાત કરવામાં આવે તો દરગાહમાં અને આ બાજુમાં મંદિર જે છે તેની કાર્યવાહી હાલ પણ કોર્ટમાં ચાલુ જ છે અને કોર્ટમાં આ કાર્યવાહી ચાલુ છે ત્યારે 4 થી 5 લોકો અહીં ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે। દરગાહની જમીનના વિવાદમાં રકઝક બાદ મારામારી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો બે જૂથો વચ્ચે મારામારીની આ ઘટના હતી। તો અમદાવાદના પીરાણા વિસ્તારમાં ઘટના સર્જાઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર જો વાત કરીએ તો કબર તોડીને મૂર્તિ મૂકવાની બાબત પર મારામારી થઈ હતી અને અહીં ગ્રામીણ પોલીસ જે છે તે પહોંચી છે અને આ અંગે વધુ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।